કચ્છના બુટલેગરો બેફામ બન્યા છે। દરોડા પાડવા ગયેલી પોલીસ પર જ બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો। પૂર્વ કચ્છમાં 2 સ્થળે પોલીસ પર હુમલો થયો। દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી થઈ। પડાણામાં પોલીસ દારૂની રેડ પાડવા ગઈ હતી તો પોલીસ દ્વારા બુટલેગરો દ્વારા પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો। પૂર્વ કચ્છમાં આ ઘટના ઘટી છે। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, અસામાજિક તત્વો બુટલેગરોને જાણે કોઈ ડર નથી તે રીતે કાયદો હાથમાં લેતા પણ ખચકાતા નથી। શું ઘટના બની? પ્રીતિ, પૂર્વ કચ્છ જિલ્લાની અંદર અલગ અલગ 2 ઘટના પોલીસ ઉપર હુમલાની બની છે, જેમાં ખડીર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પગીને પણ 2 યુવકોએ માર માર્યો છે। આ સિવાય પડાણામાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી થઈ છે અને ફરીવાર આ ગામમાં ક્યારેય પોલીસે પગ ન મૂકો તે પ્રકારની ધમકી આપી હતી। જોકે સમગ્ર મામલે હાલ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે, પરંતુ જે રીતે આ રીતે બુટલેગરો બેફામ બન્યા છે અને કંઈક ને કંઈક પોલીસ સાથે ઝપાઝપી કરી રહ્યા છે તેને લઈને ચોક્કસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા થયા છે। બિલકુલ, આભાર અલ્પેશ તમામ વિગતો માટે। ત્યારે પૂર્વ કચ્છના એસપી અમારી સાથે સાગર બાગમાર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સાગરભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। નમસ્તે સાગરભાઈ, ઘટના કઈ રીતે બની? પોલીસ જ્યારે રેડ કરવા ગઈ ત્યારે બુટલેગરોએ પોલીસ પર જ હુમલો કર્યો। આ અમારે ગાંધીધામના બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું એક બનાવ હતું, જેમાં જે એક લિસ્ટેડ બુટલેગર છે એમની માહિતી હતી કે એમને પાસે ત્યાં પ્રોહિબિશનનો મુદ્દામાલ છે, એટલે પોલીસ દ્વારા એમાં રેડ પાડવામાં આવી હતી। ત્યારે એમને દ્વારા પોલીસના કામમાં અડચણ કરવામાં આવી હતી, એટલે જે બનાવ બન્યો હતો એ સંદર્ભે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને બુટલેગરને પકડી પાડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી એમાં ચાલુ છે। પણ સાગરભાઈ, બુટલેગરો પર એવો તો કોનો હાથ છે કે પોલીસ પર હુમલો કરતા પણ તેઓ ડરતા નથી? ક્યારેક ગાડી ચડાવી દે છે, ક્યારેક સામે હથિયારોથી હુમલો કરે છે। આમાં જે આ બનાવ બન્યું છે એટલે જે માહિતી પોલીસને મળી હતી એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને એમાં જે ઘટના જે બની એ સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને અને ભવિષ્યમાં પણ જે છે એમના ઉપર જેટલા કડકમાં પગલાં લઈ શકાય એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આભાર સાગરભાઈ, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ।